નિલેશ કુંભાણી હવે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે, ત્યારે જે રીતે કંઈ વાત કરી રહી છે ત્યારે ચોક્કસપણે જોવા જેવું છે કે તેમના ઠેકેદારો સાથે તેમના લોકો માથાકૂટ કરી રહ્યા છે. સીધા કરીને વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? નીરજ કુંભાણી બોલવા માંગે છે પણ તેમના સમર્થકો બોલવા દેવા તૈયાર નથી, ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. નીરજ કુંભાણી અપહરણની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે, ત્યારે સીધી રીતે વાત કરીએ. નીરજભાઈ શું કહેવા માંગો છો? બહાર આવો, વાત ના જાઓ. બિલકુલ નીલેશભાઈ બહાર આવી મીડિયા સાથે વાત માંગી રહ્યા છે, ત્યારે ચોક્કસ કહી શકે નીલેશભાઈ બહાર આવી આપણે વાત કરીશું. કાલે 11 વાગ્યે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે કલેક્ટર જે આદેશ આપશે એ અમે પાલન કરશું અને 100% અમારા ફેવરમાં નિર્ણય આવશે. અમે કોઈ નહીં, કોઈ અપહરણ થયું નથી. અત્યારે અમને ડાઉટ હતું પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે. કાલ સુધીનો ટાઈમ આપવામાં આવે 11 વાગ્યાનો. કલેક્ટર ઉમરા પોલીસ સ્ટેશનમાં શું ફરિયાદ કરવા? પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં કીધું કલેક્ટરમાં સ્પેશિયલ આનું આવે છે, ત્યાં કલેક્ટરમાં તમે જાઓ. કલેક્ટરમાં ચૂંટણી પંચનું સ્પેશિયલ ઓફિસ ખોલેલી છે, ત્યાં જવાનું છે. પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, સાની ફરિયાદ કરવા પહોંચ્યા છે. ત્રણ ટેકેદારો કોણ છે એના નામ સાથે કહો. જે ત્રણ છે એ કોણ? તમારા ટેકેદારો કોણ કોણ છે જેના મુદ્દે વિવાદ થયો? ધ્રુવીનભાઈ છે, જગદીશભાઈ છે, રમેશભાઈ છે. એમાં તમારા સગામાં કોણ છે? એ બધા કોન્ટેક્ટમાં આવી જાય છે. કાલે 9 વાગ્યે ફોર્મ પાછા ચાલુ થઈ જાય છે. કલેક્ટર પાસે માગણી મૂકી છે, કલેક્ટર મંજૂરી આપી દે છે. એમાં કોઈ બે મત નથી. અમને અહીંયા હતું કે ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની, પણ કમિશનર ઓફિસે અને સ્પેશિયલ ચૂંટણી પંચની ઓફિસ સ્થાપી છે, ત્યાં જવા માટેનું અહીંથી પોલીસ સ્ટેશન કીધું કે ભાઈ તમે અહીંયા જાઓ. એફિડેવિટ કર્યું છે કે એમની સહી સિક્કા નથી. હા, એ જ કાલે ઠેકેદારો પહોંચી આવી જાય છે કાલે કે ભાઈ અમને કોઈ વાંધો નથી. ઠેકેદાર કાલે કોંગ્રેસથી સંપર્ક વિહોણા થઈ ગયા છે ઠેકેદાર. નહીં, કોઈ ઠેકેદાર સંપર્ક વિહોણા નથી. કાલે આવી જાય. તમારો અત્યારે અમારા કોન્ટેક્ટમાં નથી, પણ કોન્ટેક્ટમાં કાલ સુધીમાં સવાર સુધીમાં આવી જાય. તમારો છેલ્લો સંપર્ક ક્યારે થયો હતો? પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું? જી અમને એમ હતું પ્રમુખ તમારો હાથ ઝીલી રહ્યા છે, ક્યાં લઈ જઈ રહ્યા છે? કમિશનર ઓફિસે જવાનું છે. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે. નિલેશ કુમારની ફરિયાદ કરવા પહોંચ્યા છે, ત્યારે ખુદ શહેર પ્રમુખ હોય, એમના લીગલ સેલના એડવાઇઝર હોય કે અન્ય તેમના સાગરિક હોય, તેમને ફરિયાદ નથી કરતા, મીડિયા સાથે વાત નથી કરવા દેવામાં આવતી. પણ કહી શકાય કે 3 ઠેકેદારોના અપહરણની ફરિયાદ કરવા તેઓ ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે. અને ત્યારબાદ આ માથાકૂટ છે. નિલેશ કુંભાણીને હવે અહીંથી લઈ જવાની વાત ચાલી રહી છે, ત્યારે ચોક્કસ ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઠેકેદારો બધા ઠેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરીને તાત્કાલિક ઠેકેદારો જ્યાં હશે ત્યાં હાજર થઈ જાય. તમારી સાથેનો સંપર્કમાં નથી. આજે રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે અહીંયા રજૂ થઈ જાય. નહીં, કોઈ અપહરણ થયું નથી. અત્યારે અમને ડાઉટ હતું પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે. કાલ સુધીનો ટાઈમ આપવામાં આવે 11 વાગ્યાનો. કલેક્ટર ઉમરા પોલીસ સ્ટેશનમાં શું ફરિયાદ કરવા? ઉમરા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનમાં કીધું કલેક્ટરમાં સ્પેશિયલ આનું આવે છે. પોલીસ મથકમાં 3 જણાનું અપહરણ થયું છે, એની ફરિયાદ આપવા આવ્યા છે ને ફરિયાદ આપી દીધી છે. નિલેશભાઈની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત થઈ. આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી. કલેક્ટરની સાથે જ્યારે અમારું સુનાવણી શરૂ હતી ત્યારે ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા. અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો અમારે ક્યાંક તો કોન્ટેક્ટ થાય ને. અમે એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી, એના બેન નથી મળી આવતા. બાબુભાઈ નિલેશભાઈ ખુલીને કેમ બોલતા નથી? કોનાથી ગભરાય છે? અહીંયા આવ્યા પછી બી મીડિયા જ્યારે પૂછે છે અપહરણની ફરિયાદ કરવા તો બી કોઈ વાત નથી કરતા. કોઈ ગભરાતું નથી. પણ જે રીતે તમે મીડિયાવાળા એમને ભેડ કરીને ઘેરી લો છો એટલે એ નિલેશ એવો ગભરાય એવો પણ